આજે છે મોક્ષદા એકાદશી એટલે કે ગીતા જયંતી અને આજ પવિત્ર દિવસે રાજ્યનું શિક્ષણ વિભાગ શ્રીમદ ભગવદ ગીતાના જ્ઞાનને લઈને મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં શિક્ષણ વિભાગે બપોરે 12 વાગે યોજેલી પત્રકાર પરિષદમાં મોટી જાહેરાતની પ્રબળ શક્યતા છે। એપ્રિલ 2022 થી સપ્ટેમ્બર 2022 સુધી ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીને ધ્યાનમાં રાખીને શ્રીમદ ભગવદ ગીતા ધોરણ 6 થી 8 માં વિદ્યાર્થીઓ સમક્ષ કઈ રીતે મૂકી શકાય તેમજ સંદર્ભિત પાઠ્યપુસ્તકનું સ્વરૂપ કેવું હોય જેવા વિષય પર તજજ્ઞો સાથે યોજાયેલી કાર્યશાળા બાદ પ્રથમ તબક્કો શ્રીમદ ભગવદ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ 1 ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થી માટે તૈયાર કરાયો છે। જે અનુક્રમે શ્રીમદ ભગવદ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોને ભાગ 2 અને 3 તૈયાર કરાશે। ધોરણ 9 થી 12 માં શ્રીમદ ભગવદ ગીતાના સમાવિષ્ટ સિદ્ધાંતો અને મૂલ્યોના પરિચયનો સમાવેશ પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં પૂરક સાહિત્ય તરીકે કરવામાં આવશે। સાથે જ ભારતીય સંસ્કૃતિના બાળ પાત્રો અર્જુન, ભીમ, આરુણી, ઉપમન્યુથી બાળકો પ્રેરિત થાય અને આ પાત્રો આદર્શ સ્વરૂપે સમજે, ભારતીય સંસ્કૃતિના પાયાના સિદ્ધાંતોથી વિદ્યાર્થીઓ પરિચિત થાય તે હેતુને પણ ધ્યાન રાખવામાં આવ્યો છે। ભારતીય જ્ઞાન પરંપરાના ઉચ્ચ સિદ્ધાંતો, પરિચય તેમજ શ્રીમદ ભગવદ ગીતાનો પરિચય જેવા વિષયો અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું છે। કુલ મળીને આજે આ સત્તાવાર જાહેરાત થશે। સ્વાભાવિક રીતે જ આ જાહેરાતથી ભારતની મહાન સંસ્કૃતિની સમજ અને સંસ્કાર બાળ માનસમાં અંકિત કરવાનો પ્રયાસ હશે। તો ગીતા હવે બાળ માનસ સુધી કેવી રીતે પહોંચે તેની તૈયારી રાજ્યનું શિક્ષણ વિભાગ કરી રહ્યું છે।